હું લખુભાઈ ભીમાભાઈ ભાન, અમારું આ ઘર છે અહીંયા. જો તો આ માણસો કેટલા દુઃખી થાય છે. હે લાઈવ નથી, વિડીયા બનાવીને પછી બધે મોકલીશ. હું લખુભાઈ ભીમાભાઈ ભાન, વાચાચારણ ગઢવી. 50 વર્ષથી અહીંયા રહીએ છીએ અમે ક્યારેય આખું સુરત બુડી જતું હતું ને, ડેમ છલકાતા, તાપી છલકાતી, તોય પાણી નથી જોયું. જોતા બધી ગાડીઓ બંધ પડી ગઈ છે. કેટલા માણસો દુઃખી છે. લાખો કરોડોની નુકસાની કરી નાખી. આ મારા મિત્રનું છે. આ બિચારા બહુ હેરાન થઈ ગયા છે. બધાના માલ પલળી ગયા છે. કરિયાણાવાળા, આ હેન્ડલૂમવાળા, આ અમારી સામે લગભગ 200 દુકાન છે. બધાની દુકાનમાં પાણી 4-4, 5-5 ફૂટ ઘૂસી ગયું. આ નાના માણસો અત્યારે આવી મોંઘવારીમાં કેમ બિચારા ઘર ચલાવતા હશે. મોદી સાહેબ તમે સારા, અમિત સાહેબ તમે સારા, પણ આ જો તો ખરી, આ પાછળ કોઈ તમારા નામે મત લઈ લે છે, કોઈ ધ્યાન નથી આપતા. ખાલી તાપી નદી ખાલી, ઉકાઈ ડેમ ખાલી, ખાડીઓ બધી ખાલી, ગટરો ખાલી, ગટરના ઢાંકણા સાફ નથી કર્યા. અમે 10 ઢાંકણા જો આવી રીતે ખોલ્યા અને બધું પાણી જરીકવારમાં જતું રહ્યું. અમે 5-6 કલાક દુઃખી થયા. આ ગટરના ઢાંકણા 5 ફૂટમાં અમને મળતા નહોતા, અને અમે ગટરનું ઢાંકણું ખોલીએ અને કાંઈ કોકને થાય તો અમારા ઉપર કેસ થાય. એટલે બધા ઢાંકણા ખોલ્યા. પછી આવી રીતે ઢાંકણા રાખ્યા, ઉપર લાકડા રાખ્યા, ઝાડવા રાખ્યા. અમારા આ દિનેશભાઈ છે ચૌહાણ, એમનો દીકરો અદિત. પછી અમારા પાડોશી રાજુભાઈ, પછી આ વિમલભાઈ, પછી મહાવીરભાઈ, એના છોકરાઓ, 10-12 અમારી સોસાયટીના મિત્રો, બધાએ બહુ મહેનત કરી ગટરના ઢાંકણા ખોલ્યા. અત્યારે અમારા ઘરમાંથી તો પાણી નીકળી ગયું, તો બિચારું ગામ બહુ દુઃખી છે. જો આ બધી ગાડીઓ બંધ પડી છે. કોના પાપે અમે હેરાન થઈ ગયા છે. હે ભાઈ, આવડી મોટી જો આ ગાડી મારા મિત્રની છે, પાડોશીની. જોઈ લ્યો, આ ગાડી બંધ પડી જાય તો બીજાનું શું થાય? આ 50-60 લાખની ગાડી જો ફોર્ચ્યુનર બંધ થઈ જાય તો બીજાનું શું થાય? અમારા ઘરમાં 50 વર્ષ પછી પાણી ઘૂસ્યું છે. પથ્થારી ફરી ગઈ છે, પથ્થારી કરોડો રૂપિયાની સુરતની. સુરતવાળા હીરામાં, કાપડમાં, એમ્બ્રોઇડરીમાં કામ કરી બિચારા માંડ ટીપે સરોવર ભરે. આ સામેની બધી દુકાનો, હજારો દુકાનોમાં પાણી, બધાનો માલ બગડી ગયો. બહુ પાપ કરી રહ્યા છે બધા લોકો. ભાઈ ખરેખર એક વખત આ સરકારને ઉથલાવો. કોંગ્રેસવાળા તો નાબૂદ થઈ ગયા. હવે આપવાળા હતા, આપવાળા જીતતા હતા, પણ બધા વેચાઈ જાય ને પાછા ભાજપમાં વયા જાય. ઈસુદાનભાઈ, ગોપાલભાઈ, પછી ઓલા શ્રીરામ, મનોજભાઈ, બધા હોશિયાર માણસો છે. એક વખત તો એ લોકોને રાજ આપો, એકવાર રાજ આપો અને જોઈ લ્યો, નકર એને બીજી વાર મત નહીં આપતા. હું લખુભાઈ ભીમાભાઈ ભાન, વાચાચારણ, બરાબર. જય માતાજી ભાઈ. આતેડી ભર્યો, જીવ ભરે છે, કોને કહેવું ભાઈ. પૈસા કમાવા બહુ અઘરા છે. એ તો 2 નંબરવાળા કમાઈ લે. આ જે હીરા ઘસીને બિચારા ઘર રાખે છે ને, જે એમ્બ્રોઇડરીમાં, રિક્ષા ચલાવીને, એ શાકભાજી વેચીને, બિચારાને બહુ હેરાન કરે છે આ લોકો. ભાઈ બહુ હેરાન કરે છે. આ ગટરના ઢાંકણાના પાપે આ બધા દુઃખી થયા છે. ભાઈ બહુ જો અહીંયા ડૂચો કાઢીને અમે ગટરમાંથી ગટરોના ઢાંકણા સાફ કરીને પાણી કાઢ્યું છે. લખુભાઈ ભીમાભાઈ ભાન, વાચાચારણ, મૂળ બારાડી, સુરતમાં 9 ભાઈઓનો પરિવાર. આ બધો હવે બધા JCB રંડાણા પછીનું દાપણ ચાલુ થયું છે. ઓલા ભેંસો બધી ભાગી જાય ને પછી તબેલાને તાળું મારે છે. જોતા હજારો ગાડીઓ બંધ પડી છે આખા વિસ્તારમાં. આ મફત રિપેર થશે. સારું ભાઈ, ભગવાન ઉપરવાળો જોવે છે. આ 8-10 ઇંચ વરસાદમાં સુરતને પાયમાલ કરી નાખ્યું. જય માતાજી.